નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વનોલ દેવજી સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે વિભક્તિ અને ત્યાર પછી કાળ, આ બંનેનો પરિચય આપણે પ્રાથમિક કક્ષાએ જે મેળવેલો હતો. હવે એક અલગ પ્રવાહ તરફ આપણે જઈએ કે જે વ્યાકરણનો એક અગત્યનો ટોપિક ગણાવી શકાય. એના વિશે આપણે આજ ચર્ચા કરીએ તો સમાસ પરિચય, કે જે વ્યાકરણનો એક મહત્વનો ભાગ છે. જો કે કોઈ પણ વ્યાકરણ હોય એ મહત્વનું જ હોય છે. દરેક વિષયની અંદર, દરેક ભાષાની અંદર અમુક બાબત સમાન જોવા મળતી હોય છે. જેમ કે સમાસ જે છે એ સમાસ સંસ્કૃત ભાષાની અંદર અને ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર બંનેમાં જોવા મળે છે. પણ હા, કદાચ એવું બની શકે કે અમુક જે વ્યાકરણ છે, ખાસ કરીને આપણે સમાસ જોઈએ તો ગુજરાતી અને સંસ્કૃતની અંદર કોમન સમાન બાબત જોવા મળે છે. પણ અમુક બાબત એવી હોય છે કે અલગ અલગ જે સમાસ આવતો હોય એમાં કદાચ બીજી ભાષામાં ન પણ આવતો હોય, તો આ ગુજરાતી અને સંસ્કૃત બંનેમાં જોવા મળે છે. એટલે આપણા માટે મહત્વની બાબત કહેવાય છે. એક બાબત શીખી લઈ તો બીજા વિષયની અંદર પણ આપણને થોડીક સરળતા પડે. આમ જોવા જઈએ તો આપણે વિષય સંસ્કૃત છે અને શીખવાનું છે સમાસ. પણ બની શકે એવું કે આપણે સંસ્કૃત ડાયરેક્ટ ન શીખી શકીએ, એટલે કે ડાયરેક્ટ ભાષામાં જો સમાસ શીખવો હોય તો આપણા માટે અઘરો બને છે. પણ જો માતૃભાષામાં આપણે એને અનુવાદ કરી, ટૂંકમાં માતૃભાષામાં આપણે જેટલું સમજી શકીએ એટલું અન્ય ભાષામાં ન સમજી શકીએ. ડાયરેક્ટ સંસ્કૃત નહીં, આપણે ગુજરાતીમાં અર્થ સાથે એનો અભ્યાસ કરવાનો છે. હવે વાત આવે છે એ કે કોઈ પણ બાબત શીખતી વખતે, કોઈ પણ નવું ચેપ્ટર છે, નવો ટોપિક છે, જે શીખતી વખતે આપણે અત્યારે સમાસ શીખવાનું છે, તો પહેલાં એનો અર્થ જાણવો જરૂરી બને છે. ત્યાર પછી એની વ્યાખ્યા અથવા તો જે એની સમજૂતી સરળ આપેલી હોય એ બાબત આપણે શીખવી જરૂરી બને છે. જેમ કે અહીંયા આપેલું છે સમાસ, તો પ્રશ્ન પ્રથમ એ થાય કે સમાસ એટલે શું છે, અથવા સમાસની અંદર કયા પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો છે, પરીક્ષાની અંદર કયા પ્રમાણે પૂછાય છે. તો એનો મહાવરો અત્યારે આપણે જોઈએ, પછી એની અંદર કેટલા પ્રકારો આવે છે, કેવી રીતના આપણે ઓળખાવાનું થાય, પરીક્ષાની અંદર કેવી રીતના પૂછાય છે, એ બધો જ મહાવરો આપણે અત્યારે એનો અભ્યાસ કરીશું. પ્રથમ જે સમાસ આપણે જેનો પરિચય મેળવવાનો છે, તો પહેલા એનો અર્થ જોઈએ. જેમ કે સમાસ શબ્દ છે એ કોઈ પણ બે શબ્દથી બનેલો એક શબ્દ છે કે સમ પ્લસ આસ, એ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે કે જેનો અર્થ સમ એટલે સાથે, આસ એટલે બેસવું. તો સાથે બેસવું એવો અર્થ થાય છે. વ્યાખ્યા નથી એની, પણ સાથે બેસવું એવો અર્થ થાય છે. બે અલગ અલગ પદ હોય અને એ અલગ અલગ પદના સંદર્ભમાં જ્યારે સાથે બેસવાની વાત આવે ત્યારે સમાસ તરીકે ઓળખાય છે. પણ જો એની વ્યાખ્યા આપવી હોય, જો એની સરળ સમજૂતી આપવી હોય, તો વ્યાખ્યાના સંદર્ભમાં, સમજૂતીના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે બે અથવા બેથી વધારે પદ હોય, ઓછામાં ઓછા બે પદ હોવા જોઈએ, એક પદ કોઈ દિવસ સમાસ બની શકે નહીં. તો જ્યારે બે અથવા બેથી વધારે પદ હોય, એ બંને અથવા બેથી વધારે હોય, એ જ્યારે પદ સાથે જોડાય અને જે નવું સામાસિક પદ ઉત્પન્ન કરે એને સમાસ કહેવાય છે. જોકે પરીક્ષાની અંદર વ્યાખ્યા આપણને પૂછાતી નથી, પણ આપણા જાણ માટે, આપણને ખબર પડે એટલા માટે આપણે એનો મુહાવરો કરવો જરૂરી છે. હું બોર્ડ પર પણ લખું છું, પણ પહેલાં હું તમને સમજાવું છું કે આ એનો અર્થ છે અને આ એની ટૂંકી સરળ વ્યાખ્યા છે. જેમ કે હું લખું છું કે સમાસ અર્થ, આ બાજુથી સમાસ અર્થ, તો અર્થ પ્રમાણે જોવા જઈએ તો સમ પ્લસ આસ, એટલે કે આ એક શબ્દ છે, આ એક શબ્દ છે. સમ પ્લસ આસ એટલે સમ એટલે સાથે અને આસ એટલે
બેસવું એવો અર્થ થાય. હવે તમે જોઈ શકો છો કે સમ એટલે સાથે છે અને આસ એટલે બેસવું, તો બંનેને સાથે રાખવાના છે, બંનેને સાથે બેસાડવાના છે. આમ એવું લખી શકીએ, આમ આનો અર્થ સાથે બેસવું એવો થાય છે. આ એનો અર્થ છે, સાથે બેસવું. હમણાં જ આપણે વાત કરી કે સાથે બેસવું એટલે કે કોઈ પણ પદ હોય, એક પદ નહીં, એક શબ્દ નહીં, એક વ્યક્તિ નહીં કે એક પદાર્થ નહીં, ઓછામાં ઓછા બે પદ હોવા જોઈએ, અથવા તો બે થી વધુ પણ હોઈ શકે છે, પણ ઓછામાં ઓછા બે પદ. એ બંને પદ જ્યારે સાથે આવે, ઘણી વખત આપણને પ્રશ્ન એ પણ થાય તો બે પદ એટલે કે કોઈ પણ લઈ શકીએ છીએ, પણ આના પછી જે આપણે અભ્યાસ કરવાનો છે, કે જે લખું છું હમણાં બોર્ડ પર, કે જે એની વ્યાખ્યા છે, એ વ્યાખ્યા નિયમ પ્રમાણે જો બંધ બેસતું હોય તો સમાસ કહીએ છીએ. તો પહેલા આપણે એ જ લઈએ કે જે એની વ્યાખ્યા છે અથવા તો એ જે નિયમ છે તે તો સમાસ વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા એટલે કોઈ પણ બાબતને સમજવા માટે, કોઈ પણ જે બાબત શીખવાની છે એ સરળ સમજૂતી કયા પ્રમાણે છે તેને આપણે વ્યાખ્યા સ્વરૂપે કહેશું. જેમ કે જ્યારે બે અથવા બેથી વધારે પદ જોડાઈને જે સામાસિક પદ ઉત્પન્ન કરે તે પદને સમાસ કહે છે. ફરીથી, બે અથવા બે થી વધારે પદ જ્યારે સાથે જોડાય અને એ જે સામાસિક પદ કહેવાય, અને એ સામાસિક પદ ટૂંકમાં કોઈ પણ બાબતની અંદર આવતું હોય તો ત્યારે આપણે એને સમાસ કહીએ છીએ. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, આમ ખબર નથી પડતી, કદાચ વ્યાખ્યા સમજૂતી એનો જે નિયમ છે થોડોક અઘરો પડતો હોય, શબ્દ સમજાતા ન હોય, ત્યારે આ પ્રમાણે એની તકલીફ પડતી હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું છું. આપણે એમ કીધું છે કે જ્યારે બે અથવા બે થી વધારે પદ, તો આપણે અત્યારે બે પદ લઈએ. બે પદ એટલે કોઈ વસ્તુ છે, વ્યક્તિ કે પદાર્થ, કોઈના સંદર્ભમાં લઈ શકીએ. જેમ કે મારી હાથમાં આ એક ચોક છે. આ ચોક એક શબ્દ છે, પણ વસ્તુ ગણી, પદાર્થ ગણી, કોઈ ચીજ ગણી તો એક જ છે. આ કોઈ દિવસ સમાસ થાય નહીં. પણ જો મારી પાસે આ બે વસ્તુ, એટલે કે તમે જોઈ શકો છો, એક ચોક છે, એક દસ્તર છે, તો બંનેને સમ પ્લસ આસ એટલે સાથે આપણે રાખી દીધા, એટલે કે સાથે બેસવાની બાબત થઈ ગઈ. પણ હવે આ બંને કોઈ વિભક્તિ હોય અથવા કોઈ એવા સંયોજક હોય અથવા કોઈ એવા નિયમથી જ્યારે સાથે જોડવામાં આવે ત્યારે એને સમાસ કહેવાય છે. જેમ કે એક જ વસ્તુ બોલવી છે ચોક, એક જ વસ્તુ બોલવી છે દસ્તર, તો નહીં ચાલે. પણ બંનેને જોવા જઈએ તો ચોક, દસ્તર, પણ વચ્ચે આપણે કયો શબ્દનો પ્રયોગ કરશું? અને. તો આપણે જે સમાસ શીખવાના છે એની અંદર અને હોઈ શકે, કે હોઈ શકે, અથવા ટૂંકમાં કોઈ પણ સંયોજક છે કે કોઈ પણ વિભક્તિથી જ્યારે સાથે જોડાયેલા હોય બંને, ત્યારે આપણે કહી શકીએ છીએ કે આ સમાસ બનેલો છે, અથવા તો આ સમાસ આ પ્રમાણે થઈ શકે છે. તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. હવે બંને વચ્ચે જોઈએ તો અને પ્રત્યય આવે છે. તો નિયમ, હવે જે આપણે સમાસ શીખવાના છે, નિયમ એવો છે કે જો બે શબ્દ વચ્ચે અથવા તો બે થી વધારે પદ હોય એની વચ્ચે જો અને પ્રત્યય આવતો હોય, કે પ્રત્યય આવતો હોય તો દ્વંદ્વ સમાસ બને છે. તો આ બંને શબ્દ જ્યારે સાથે જોડાય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. તો આ સમાસ બની જાય છે. પણ મિત્રો યાદ એ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ સમાસ તમે શીખતા હોય, કોઈ પણ સમાસ ઓળખાવતા હોય, ત્યારે ઓછામાં ઓછા બે પદ હોવા જોઈએ. જો એક પદ હશે તો સમાસ બનશે નહીં. એટલા માટે જ આપણે વ્યાખ્યામાં લખાયેલું છે કે ઓછામાં ઓછા બે પદ, અથવા તો વધુમાં વધુ ઘણા બધા હોઈ શકે છે.
પણ એક પદ, એક શબ્દ, એક કોઈ બાબત છે સમાસ બની શકે નહીં. હવે ધોરણ 10 ની અંદર આપણે જે સમાસનો અભ્યાસ કરવાનો છે એ મુખ્ય 4 સમાસ છે, જેમાં અત્યારે હું નામ લખું છું. તો સમાસના પ્રકાર મુખ્ય 4 છે. હવે એમાં ઘણી વખત તમને એમ થતું હશે કે સિલેબસની અંદર અથવા તો બોર્ડની પરીક્ષાની અંદર અથવા તો આપણી જે પાઠ્યપુસ્તક છે એની અંદર ઘણા બધા સમાસ આવતા હોય, પણ પ્રશ્ન એ થાય કે અહીંયા તો આપણે 4 શીખવાના છે, પણ 4 મુખ્ય છે, એની અંદર જેના પ્રકાર આવતા હોય છે એનો પણ અભ્યાસ કરવાનો છે, પણ મુખ્ય 4 પ્રકાર છે. એ 4 પ્રકાર એટલે હું અહીં લખું છું કે જે હમણાં જ આપણે વાત કરી તે દ્વંદ્વ સમાસ. આ પ્રથમ છે. પ્રથમ એટલે કોઈ ક્રમ આપેલો નથી, પણ આપણે અત્યારે એ પ્રમાણે લખીએ છીએ. તો દ્વંદ્વ સમાસ છે. હવે એમાં પ્રકાર તો છે જ, એ આ બાજુ લખીશ. ત્યાર પછી બીજો જો પ્રકાર જોઈએ તો સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટો જો ગણાવી શકીએ તે એટલે કે તત્પુરુષ સમાસ. અને ત્યાર પછી ત્રીજો પ્રકાર જો જોઈએ તો અવ્યયી ભાવ. અવ્યયી ભાવ. હવે આમ જોવા જઈએ તો અવ્યવી નથી, અવ્યવ નહીં, ખાસ યાદ રાખજો. અવ્યય એમાં ઘણા ભૂલ કરતા હોય છે, લખવામાં પણ, સમજવામાં પણ અથવા તો બોલવામાં પણ. તો અવ્યયી ભાવ સમાસ છે. અને ત્યાર પછી ચોથો કે જે ટૂંકમાં 4 મહત્વના છે, પણ આ મહત્વનો વધારે ગણાવી શકાય, બહુવ્રીહી. કારણ કે મોટા ભાગના જે પ્રશ્ન આપણને પૂછાતા હોય છે પરીક્ષાની અંદર અથવા તો શાળા કક્ષાએ કે બોર્ડમાં જે પરીક્ષા લેવાતી હોય છે એમાં મોટા ભાગે આમાંથી પૂછાય છે. જોકે બધા ખાસ જ હોય છે, કારણ કે સિલેબસની અંદર જે આવતું હોય છે બધું ખાસ જ હોય છે. પણ હું એવું માનું છું કે અત્યાર સુધીના જે પેપર છે એની અંદર બહુવ્રીહી સમાસ જે છે એના ઉદાહરણો અથવા તો પરીક્ષાની અંદર એમાં વધુ પડતું હોય છે. હવે આપણે અભ્યાસ કરવાનું છે આ જે 4 મુખ્ય પ્રકાર છે, પણ એના જે પ્રકાર છે આના 2 પ્રકાર છે, આના લગભગ 7 થી 8 પ્રકાર છે, આનો કોઈ પ્રકાર નથી. આના પ્રકાર છે પણ આપણે એ કોઈ જોવાની જરૂર નથી, 2 પ્રકાર છે. પણ આમ જોવા જઈએ તો અત્યારે આપણે ક્રમ જે આપેલો છે પ્રથમ દ્વંદ્વ સમાસ, એના અત્યારે પ્રકારમાં હું લખું છું અહીંયા. પ્રથમ છે ઇતરેતર. ઇતરેતર દ્વંદ્વ. અને ત્યાર પછી બીજો પ્રકાર છે ઇતરેતર, ત્યાર પછી સમાહાર. અને ત્યાર પછી ત્રીજો જેનો પ્રકાર છે એક શેષ. આ 3 પ્રકાર એટલે કે દ્વંદ્વ સમાસના છે. હવે આપણે જોવા જઈએ તો તત્પુરુષ છે, પણ તત્પુરુષ સમાસની અંદર આમ જોવા જઈએ તો લગભગ સૌથી મોટો એટલા માટે મેં કીધો હતો કે લગભગ ઘણા બધા પ્રકાર છે. એમાં ખાસ કરીને જોઈએ આપણે તો કર્મધારય. ક્રમાંક આપી દઈએ. કર્મધારય આ પ્રથમ એટલે કોઈ ક્રમ નથી, પણ આપણે એ પ્રમાણે ઓળખાવી શકીએ. ત્યાર પછી દ્વિગુ સમાસ, ટૂંકમાં જ લખીએ દ્વિગુ. અને ત્યાર પછી ઉપપદ. અને ત્યાર પછી નય. અને ત્યાર પછી બીજીથી 7મી વિભક્તિ તત્પુરુષ સમાસ. બીજીથી 7મી વિભક્તિ તત્પુરુષ સમાસ. એક તો કર્મધારય છે, દ્વિગુ છે, ઉપપદ છે, નય છે, અને બીજીથી 7મી વિભક્તિ તત્પુરુષ સમાસ. આમાં બીજી વિભક્તિ તત્પુરુષ સમાસ 1, ત્રીજી વિભક્તિ તત્પુરુષ સમાસ 2 ટૂંકમાં લખેલું છે. ચોથી વિભક્તિ તત્પુરુષ સમાસ 3, 5મી વિભક્તિ તત્પુરુષ સમાસ 4, 6ઠ્ઠી વિભક્તિ 5 અને 7મી વિભક્તિ 6. એટલે 6 પ્રકાર તો આ જ થઈ ગયા છે. ત્યાર પછી નય છે, ત્યાર પછી ઉપપદ છે, દ્વિગુ છે અને કર્મધારય. એટલે 6 ને 4 10. આ 10નો જો હજી એક છે, પણ હું એવું માનું છું કે એનો ઉપયોગ નથી થતો, પણ છતાં આપણે લખી નાખીએ છીએ કે પ્રાદિ તત્પુરુષ. જોકે 11 પ્રકાર છે એવું આપણે કહી શકીએ. જોકે આનો ઉપયોગ હજી સુધી નથી, પણ કદાચ ટેક્સ્ટબુકની અંદર, નવનીતની અંદર, અન્ય કોઈ સાહિત્યની અંદર કદાચ આવી જાય. પછી એમ લાગે કે આનો પ્રકાર આ તો આપણને ખબર નથી, તો
જો કે હજુ સુધી નથી પૂછાયેલો, પણ કદાચ પૂછાઈ શકે, જો કે શક્યતા ઓછી છે. એટલે આ પ્રાદિ તત્પુરુષ સમાસ છે. કર્મધારે દ્વિગુ ઉપદ નય બીજીથી 7મી વિભક્તિ તત્પુરુષ સમાસ અને પ્રાદિ તત્પુરુષ સમાસ. હવે એ તત્પુરુષ સમાસના પ્રકાર છે, એટલે કે 1 2 3 4 5 અને ત્યાર પછી 6 અને બાકીનો છે, એટલે લગભગ 11 થી 12 પ્રકાર થશે. હવે જોવા જઈએ અવ્યય ભાવ, તેનો કોઈ પ્રકાર એક જ છે, એટલે કે આપણે કંઈ લખવાની જરૂર નથી. બહુરી છે એ પણ એક જ છે. કદાચ ટેક્સ્ટબુકની અંદર એકાદ બે ઉદાહરણો છે કે જે નય બહુરી તરીકે ઓળખાવી શકાય છે, તો આપણે એ લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા જે નય આવે છે એનો અર્થ સમજશું એટલે અહીંયા આપણને ખબર પડી જશે. તો આટલો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એ અભ્યાસના સંદર્ભમાં અત્યારે આ બાબત અને આ બાબત આપણને ખબર હોવી જોઈએ, એ ખાસ છે આપણા માટે. આ તમારે જે બોર્ડ પર મેં લખેલું છે ફરજિયાત પાકી બુકમાં લખવાનું છે, જેથી કરીને તમને વાંચન કરતી વખતે તો ખબર પડી શકશે. આમ જોવા જઈએ તો આ વસ્તુ એવી છે, જો તમે એક મુદ્દો સમજશો તો જ બીજો મુદ્દો આવડશે, અને બીજો મુદ્દો સમજશો તો જ પછીની આગળની જે બાબત છે સમજાશે, નહીતર ડાયરેક્ટ નહીં સમજાય. શોર્ટકટથી કોઈ આપણને સફળતા મળતી નથી, કે શરૂઆત છે ક્યાંથી થાય છે અને કેવી રીતના સમાસ બને છે કે કેમ ઓળખાવાનો છે, એ આપણને પૂરતી માહિતી હોવી જોઈએ, તો જ જવાબ મળી શકે છે. હવે મિત્રો આપણે જોવાનું હોય છે કે આ જે પ્રકાર જે છે આપણને પરીક્ષાની અંદર કેવી રીતના પૂછાતા હોય છે, આપણે કેવી રીતનો જવાબ લખવાનો હોય, એટલે કે ઓળખાવાના કેમ હોય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે જોવા જઈએ તો આ પ્રથમ જે પ્રકાર છે દ્વંદ્વ સમાસ. હવે દ્વંદ્વ સમાસની અંદર આપણે જોયું કે અહીંયા 3 પ્રકાર છે. તો એ 3 પ્રકારમાં પહેલા આપણે આ લઈએ, પણ દ્વંદ્વ સમાસ એટલે એનો અર્થ, એટલે કે અહીંયા લખું છું, સમજૂતી લખું છું કે આ પ્રથમ જે છે એ દ્વંદ્વ સમાસ. હવે સમાસ એટલે આપણે અર્થ જોયો કે સમ પ્લસ આસ, સમ એટલે સાથે, આસ એટલે બેસવું, એટલે બંને પદ અથવા 2 થી વધારે હોય જ્યારે સાથે આવે છે ત્યારે એને આપણે સમાસ તરીકે ઓળખાવી શકીએ છીએ. પછી ભલે કોઈ નિયમથી બંધાયેલા હોય તે, પણ બંને પદ જ્યારે સાથે આવતા હોય છે ત્યારે. એનો અર્થ જોયો ને. દ્વંદ્વ એટલે કે જોડકું, 2 દ્વંદ્વ એટલે જોડકું, 2 અથવા 2 થી વધારેનો સમૂહ વાળો જે છે તે, પણ ટૂંકમાં જોડકાના અર્થમાં હોય. તો આપણે દ્વંદ્વ એટલે જોડકું, એટલે અહીંયા આપણે લખી શકીએ કે એનો અર્થ કે દ્વંદ્વ એટલે જોડકું. આમાં એટલે આ સમાસની અંદર બંને, ટૂંકમાં દરેક લખીએ, 2 પદ તો કદાચ ન પણ હોઈ શકે, તો દરેક પદ સ્વતંત્ર હોય છે, એટલે કે કોઈ પણને એકાબીજા ઉપર આધાર રાખવો પડતો નથી. જે પદ આપેલા હોય છે એ બંને પદ સ્વતંત્ર હોય છે. જેમ કે હમણાં જ આપણે વાત કરી ચોક અને ડસ્ટર, તો બંને પદ સ્વતંત્ર છે, એકાબીજા ઉપર આધાર રાખવો પડતો નથી. ઈ બંને પદ જ્યારે સાથે જોડાય, પછી સંયોજક હોય કે વિભક્તિના સંબંધથી જ્યારે સાથે જોડાય છે ત્યારે આપણે એને સમાસ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આ એની ટૂંકી વ્યાખ્યા, સમજૂતી એ પ્રમાણે ગણીએ તો હવે આપણે આનો અભ્યાસ કરીએ કે જો આ પૂછાય પરીક્ષાની અંદર અથવા આપણે ઓળખાવાનો થાય તો કેવી રીતના ઓળખાવી શકીએ છીએ. તો એમાં અહીંયા પ્રકાર છે, એટલે કે ઈતરેતર. હવે તમે એની સંધિ સૂચિ પાડો તો ઈતર પ્લસ ઈતર એવો અર્થ થાય. ઈતર એટલે અલગ પ્રકારનું છે તે, તો એક અલગ છે અને બીજું અલગ છે, પણ બંને સાથે જોડાયેલા હોય ત્યારે ઈતરેતર દ્વંદ્વ સમાસ બને. આ આપણે ગુજરાતી ભાષાની અંદર સમજાય કે હાલો બંને અલગ અલગ પદ છે, બંને જ્યારે સાથે જોડાઈને અને આવતું હોય તો આપણને જવાબ મળી જશે. આ ગુજરાતીમાં લાગુ પડે છે, સંસ્કૃતમાં લાગુ પડે છે, પણ જેટલું માતૃભાષામાં સમજાય એટલું અન્ય ભાષામાં સમજાતું નથી. એટલે કે સંસ્કૃતમાં આપણે શીખવું હોય, જો કદાચ એનું ભાષાંતર આપણી માતૃભાષામાં અનુવાદ નથી કરી શકતા તો એનો જવાબ તમને મળશે નહીં. ડાયરેક્ટ જે છે, હમણાં જ મેં તમને કીધું કે ચોક અને ડસ્ટર, તો એ આપણા માતૃભાષાનો શબ્દ છે, ભલે ડસ્ટર અંગ્રેજી શબ્દ છે, પણ આમ જોવા જઈએ તો એનાથી આપણે પરિચિત છીએ. તો બે વચ્ચે કયો પ્રત્યય આવે છે, કયો એવો
સંબંધવાચક કે જે શબ્દ આવતો હોય તો એના થકી આપણે ઓળખાવી શકીએ છીએ કે આ સમાસ થશે, આ સમાસ થશે. પણ ગુજરાતી ભાષાની અંદર સંસ્કૃતમાં આપણને થોડુંક અઘરું લાગશે, પણ એના માટે આપણે અગાઉ કીધેલું હતું કે માતૃભાષાનો જ પ્રયોગ કરવાનો છે. સમજવા અને શીખવા માટે માતૃભાષાનો પ્રયોગ કરવાનો છે. હવે એના માટે જો જોઈએ તો અહીંયા એવી હું તમને વ્યાખ્યા અથવા તો એવી સમજૂતી લખાવું છું કે જેથી કરીને તમને પણ ખબર પડશે કે આ પ્રમાણે હોય તો આ પ્રમાણે ઓળખાવી શકીએ છીએ. બાકી ગુજરાતીમાં છે રામ સીતા, તો રામ અને સીતા તો આપણને જવાબ મળી જાય કે આ દ્વંદ્વ સમાસ છે, બંને પદ સ્વતંત્ર છે, બંને સાથે આપેલા હોય, પછી કોઈ પણ નામ હોઈ શકે છે, માત્ર રામ સીતા નહીં. તો આપણે ગુજરાતીમાં દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાવી શકીએ. પણ જો સંસ્કૃતમાં ઓળખાવવાનું થાય, એમાં ઇતરેતર હોય, સમાહાર હોય કે એક શેષ હોય, તો આપણે કેવી રીતના ઓળખાવી શકીએ છીએ? જેમ કે અહીંયા ઇતરેતર એટલે કે એની અંદર જો બે પદ આપેલા હોય, જો બે પદ આપેલા હોય તો બીજા પદના લિંગ પ્રમાણે પ્રથમા દ્વિવચન હોય છે. એમાં નામ લખીએ પરંતુ જો ત્રણ કે તેથી વધારે પદ આપેલા હોય તો છેલ્લા પદ પ્રમાણે પ્રથમા બહુવચન પ્રમાણે રૂપ મૂકવું. હું તમને સમજાવું છું. અહીંયા જે બે આપણે બાબત લખેલી છે કે જો આ એક બાબત છે અને આ બીજી બાબત છે કે જો ઇતરેતર સમાસ આપણે ઓળખાવવો હોય, જો કે પરીક્ષાની અંદર એવી કોઈ ચોક્કસતા હોતી નથી કે તમારે ઇતરેતર જ લખવો અથવા સમાહાર જ લખવો અથવા તો એક શેષ જ લખવો. આપણે લખવાનું થાય મુખ્ય દ્વંદ્વ, પણ કદાચ હોઈ શકે એવું કે ઇતરેતરનું ઉદાહરણ છે, સમાહારનું છે કે પછી દ્વંદ્વનું છે, એક શેષનું છે, તો આપણે આ નિયમ જાણવા જરૂરી બને છે. આ બે બાબત લખેલી છે ઇતરેતરની અંદર. ઇતર એટલે અલગ અલગ શબ્દ થાય. અને આમ જોવા જઈએ તો જો બે પદ આપેલા હોય, સાંભળજો ખાસ, જો બે પદ આપેલા હોય તો બે પદ સાથે હશે, કારણ કે અહીંયા આપણે લખ્યું છે સમ પ્લસ આ સાથે હોય, એમાં બીજું પદ એટલે કે અંતિમ પદ જે છે એ પ્રથમા વિભક્તિ દ્વિવચનનું રૂપ પ્રમાણે જ હોય છે. હવે પ્રશ્ન એ થાય કે પ્રથમા વિભક્તિ દ્વિવચન એટલે કંઈ સમજાણું નહીં, તો આપણે આગળ જઈએ. એટલે કે ભૂતકાળમાં જે આપણે એક પ્રથમ જે લેક્ચર લીધેલો હતો એની અંદર વિભક્તિ પરિચય આપણે કેળવેલો હતો. એમાં રામ શબ્દનો આપણે ઉપયોગ કરેલો હતો. એમાં તમને 1 થી 8 વિભક્તિ, પછી દ્વિવચનમાં અને બહુવચનમાં, એમાં પહેલી વિભક્તિ દ્વિવચનમાં તમે જોશો એટલે રામૌ, તો એના પ્રમાણે અનુસરવાનું થાય જો બે પદ હોય તો. પણ એ અકારણ તત્વ, હમણાં તમને ઉદાહરણ આપીને સમજાવું છું એટલે સરળતાથી સમજાઈ જશે. પણ કદાચ બની શકે 2 થી વધારે પદ હોય. જો 2 થી વધારે પદ હોય, 3 હોય અથવા તો 3 થી વધારે, 2 થી વધારે એટલે 3, એનાથી વિશેષ વધારે કોઈ પણ હોઈ શકે છે, ત્યારે બહુવચન હોય તો પ્રથમા વિભક્તિ બહુવચન એટલે કે રામના રૂપ પ્રમાણે જોવા જઈએ તો પ્રથમા વિભક્તિ બહુવચન એટલે રામઃ, એ પ્રમાણે એનું રૂપ આપેલું હોય છે એટલે તમે સરળતાથી શોધી શકો. નહીતર ગુજરાતી આવડતું હોય, મુહાવરો કર્યો હોય, વાંચન કરેલું હોય, ગોઈખું હોય તો આવડે, એના સિવાય આવડે નહીં. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ હું આ બાજુ લખું છું. દાખલા તરીકે ઉદાહરણ છે એમાં આપણે લઈએ, આ પહેલું જ ઉદાહરણ છે કે સીતા રામ. આ મેં ગુજરાતીમાં લખ્યું તો તમને ખબર પડી જાય કે બે પદ છે, સીતા અને રામ.
તો અને શબ્દ છે, અને અથવા કે આ બે શબ્દ એવા છે આવે એટલે દ્વંદ્વ સમાસ બને ગુજરાતીની અંદર. તો ગુજરાતીની અંદર આપણને જવાબ મળી ગયો છે, એટલે કે સીતારામ. હવે આપણે જોવા જઈએ તો આને આપણે સંસ્કૃતમાં ફેરવી નાખીએ. બંને શબ્દ છે આ પ્રમાણે. જો સંસ્કૃતમાં આવે તો જ આપણે અહીંયા જોવા જઈએ કે જો બે પદ આપેલા હોય તો બીજા પદના બીજું પદ એટલે કે આ. જો બે પદ આપેલા હોય તો બીજા પદના લિંગ પ્રમાણે એટલે કે રામ, એની અંદર બે શબ્દ બે અક્ષર રહેલા છે. એમાંનો છેલ્લો અક્ષર એટલે મ તમે જોઈ શકો છો. મ એટલે કે અકારણ કહેવાય, એની અંદર સ્વર ભળેલો છે અ, અને આખો શબ્દ છે રામ એટલે પુલ્લિંગ વાચક છે. તો પુલ્લિંગ વાચક અકારણ પુલ્લિંગ આપણે અગાઉ ભણી ગયા છીએ. એમાં પહેલી વિભક્તિ, જો કે આગળ આપેલું છે બીજા પદના લિંગ પ્રમાણે દ્વિવચન મૂકવાનું હોય છે, એટલે તો દ્વિવચન પ્રથમા વિભક્તિ જે છે તે. તો પહેલી વિભક્તિ પ્રથમા વિભક્તિ બહુવચન એટલે રામૌ, મૂળ શબ્દ રામ એને આવ પ્રત્યય લગાડેલો છે. તો અહીંયા આવું રૂપ આપેલું હોય. હવે આ સંસ્કૃતની અંદર છે સીતારામૌ, તો તમને જવાબ મળી જશે કે સીતારામૌ જે છે એ એક શેષ દ્વંદ્વ સમાસ થાય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ ટૂંકમાં કે છેલ્લે અવ પ્રત્યય આવતો હોય, અવ એટલે પેલી વિભક્તિ દ્વિવચન થાય, તો એક શેષ દ્વંદ્વ સમાસ ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. કેમ કે અવ પ્રત્યય છે ત્યાં લખેલું છે કે પ્રથમા દ્વિવચન હોય છે, તો પહેલી વિભક્તિ દ્વિવચન આવી જાય. હવે એક બીજું ઉદાહરણ લઈએ. આ જ ઉદાહરણ છે, સમજી લો. આ સીતારામ એને આપણે ફેરવી નાખી. જેમ કે અહીંયા આપણે લખ્યું રામ સીતા. આ સીતા શબ્દ અહીંયા પ્રથમ હતો અને અહીંયા આપણે દ્વિતીય મૂકેલો છે. ટૂંકમાં બંને શબ્દ આડાવડા કરી નાખ્યા. હવે આપણે એ જોવાનું છે કે બીજું પદ જોવાનું છે, આ પદ જોવાનું છે. એમાં તમે જોઈ શકો છો સીતા એટલે આ કારંત આવ્યું ને, અને આપણે હજી અભ્યાસ કરેલો છે અકારાંતનો. જો અકારાંતનો અભ્યાસ કરેલો હોય તો આ કારણ તો આપણને સમજાશે નહીં. હવે એના માટે અહીંયા જોવા જઈએ તો આ સ્ત્રીલિંગ છે, અહીંયા પુલ્લિંગ શબ્દ હતો, આપણે પુલ્લિંગ જ શીખેલા છીએ અને અકારાંત જ શીખેલા છીએ. અહીંયા આ કારણ છે અને વળી પાછું સ્ત્રીલિંગ છે, તો એના રૂપમાં 100% ફેરફાર તો થાય જ. હવે આવું જો આપેલું હોય, ટૂંકમાં અહીંયા આ કારણ સ્ત્રીલિંગ છે, તો આ જે કાનો માત્ર છે ગુજરાતીમાં આ પ્રમાણે લાગુ પડી જાય રામ અને સીતા. પણ જો સંસ્કૃતમાં હોય તો અહીંયા એક માત્ર આવે એટલે કે રામ સીતે. તો વળી પ્રશ્ન એ તો અહીંયા અવ ને અહીંયા કેમ એક માત્ર? પણ અહીંયા અવ છે ઈ જો અકારણ પુલ્લિંગ હોય તો જ અવ આવે, નહીતર ન આવે. અને અહીંયા રામ સીતે અહીંયા આ કારણ સ્ત્રીલિંગ હોય, આ કારણ સ્ત્રીલિંગ, તો છેલ્લે કોઈ પણ અહીંયા છે, કદાચ માયા છાયા કોઈ પણ નામ હોઈ શકે છે, તો અહીંયા એક માત્ર આવે. જેનો કાનો માત્ર હોય છે કાનો માત્ર કાઢી નાખેલો, એની ઉપર એક માત્ર. જો પરીક્ષાની અંદર આવે તો આવું રૂપ હોય, પરીક્ષાની અંદર આવે તો આ પ્રમાણે રૂપ હોય છે. એટલે કે આ આપણે અભ્યાસ કરવાનો છે. કદાચ આપણે લઈએ કે પિતા પુત્ર, બંને પુલ્લિંગ વાચક શબ્દ છે, પિતા પુત્ર, તો આપણે લખી શકીએ પિતા પુત્ર. ઉદાહરણ તરીકે પિતા પુત્ર અકારણ છે, તો અહીંયા આપણે લખી જ નાખીએ પિતા પુત્ર. પણ કદાચ બની શકે બે થી આ નિયમ આપણે લઈએ કે કદાચ બે થી વધારે એટલે કે વધારે પદ હોય, 3 છે અથવા તો 3 થી વધારે છે, તો એમાં આપણે ઉદાહરણ જોઈએ તો રામ, ભરત, શત્રુઘ્ન. હવે આ 3 શબ્દ છે, 3 એટલે 2 થી વધારે થઈ જશે, તો આ 1, 2 ને 3. હવે તમે જોઈ શકો છો કે જો 3 કે તેથી વધારે પદ આપેલા હોય તો છેલ્લા પદ પ્રમાણે, એટલે જોવાનું તો છેલ્લું જ પદ છે. શત્રુઘ્ન એક વ્યક્તિનું નામ છે, પુરુષવાચક નામ છે, છેલ્લે ન એટલે અકારાંત આવે છે, તો ત્યાં આપણે કરવાનું થાય પહેલી વિભક્તિ બહુવચન. તો પહેલી વિભક્તિ બહુવચન એટલે આપણે રામ અકારાંત પુલ્લિંગમાં જાય, તો ત્યાં રામાહા મૂળ શબ્દ રામ એ કાનો માત્ર અને વિસર્ગ
જો બહુવચન આપેલું હોય તો રામ ભરત શત્રુઘ્ન આવું આપેલું હોય તો પણ ઇતરેતર થાય. અને કદાચ બની શકે કે નપુંસકલિંગ પણ શબ્દ હોય તો અહીંયા આપણે લઈએ કે આહાર, ત્યાર પછી નિદ્રા અને ત્યાર પછી ભય. આહાર, નિદ્રા અને ભય. ગુજરાતીમાં આહાર, નિદ્રા અને ભય અને આવે એટલે કે દ્વંદ્વ સમાસ બની જશે. પણ અહીંયા આહાર, નિદ્રા અને ભય 3 શબ્દ થયા. તો હવે ત્યાં નપુંસકલિંગમાં જોવા જઈએ તો આ પ્રમાણે થાય. એટલે કે આ ની પ્રત્યે લગાડેલું ભયાની એ આપણે રૂપ લખાવેલું નથી, પણ હું તમને અહીંયા લખાવી દઉં છું કે કદાચ બની શકે એવું વનમ લખીએ. વનમ, વને, વનાની. ત્યાર પછી વનમ, વને, વનાની. ખાસ યાદ રાખજો આ જે રૂપ લખેલું છે વન, અકારણ કેશું આપણે એને. કેવી રીતના? અકારણ એટલે છેલ્લો અક્ષર ન એની અંદર અસ્વર ભળેલો છે, અકારણ. અને વન કેવું એટલે નપુંસકલિંગ થાય. હવે આ 2 જ વિભક્તિ યાદ રાખવાની છે. પહેલી વિભક્તિ છે ને આ બીજી. આ એક વચન છે, આ દ્વિવચન છે ને આ બહુવચન છે. તો વનમ, વને, વનાની, વનમ, વને, વનાની. હવે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી જે કાંઈ છે એ બધું રામના રૂપની જેમ કરવાનું થાય. આપણે અગાઉ જે જોયેલું હતું તે. એટલે કે આ વનમ, વને, વનાની, વનમ, વને, વનાની. હવે અહીંયા આપણે જોયું કે પ્રથમા બહુવચન પ્રમાણે રૂપ મૂકવું. તો પ્રથમા બહુવચન આપણે અહીં મૂક્યું. હવે પ્રથમા બહુવચન એટલે આ રૂપ છે, તમે જોઈ શકો છો. મૂળ વન એને પ્રત્યય લાગેલું છે આની, તો અહીંયા આપણે પ્રત્યય લગાડેલું છે આની. ભય શબ્દ એમ થાય. ભય કેવો? ગુજરાતીમાં આપણે પુલ્લિંગ લાગે, પણ આ શબ્દ સંસ્કૃતમાં છે અને અકારણ છે. તો પહેલી વિભક્તિ દ્વિવચન આની પ્રત્યે લગાડેલો છે. તમારે ક્યાંય પ્રત્યય પરીક્ષાની અંદર લગાડવાનો નથી, તમને આપેલો જ હશે. તમારે સમાસ ઓળખાવાનો છે. ટૂંકમાં કેવું હોય તો કહી શકીએ, જો ઇતરેતર સમાસને ઓળખાવવો હોય તો તમારે 4 બાબત યાદ રાખવાની થાય. જેમ કે છેલ્લે અવ પ્રત્યય આવે અને આ કારણ સ્ત્રીલિંગ હોય તો એક માત્ર આવે, ત્યાર પછી કાનો માત્ર ને વિસર્ગ આવે અને ત્યાર પછી આની પ્રત્યય લાગે. આ 4 બાબત તમને ખબર હોય એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ જ થાય. અથવા પરીક્ષાની અંદર ઇતરેતર નથી હોતું તો આપણે આ દ્વંદ્વ છે એ ઓળખાવાનું થાય. આટલી બાબત આપણે યાદ રાખવાની છે. અને ત્યાર પછી નો જે પ્રકાર છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું.